એપ્રિલથી પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે। 1 એપ્રિલથી જો કોઈ વ્યક્તિના પાન અને આધાર કાર્ડમાં નામ અલગ હશે અથવા સામાન્ય ભેદ હશે તો તેમનું પાન કાર્ડ બંધ થઈ શકે છે। તેને કારણે કાર્ડ ધારકે વધુ TDS પણ ચૂકવવું પડશે તેમજ ઇન્કમ ટેક્સ રિફંડ ક્લેમ કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે। હવે સવાલ એ પણ થાય કે કોઈ પણ વિગત બદલવી કઈ રીતે? તો આધાર કાર્ડથી જોડાયેલી કોઈ પણ વિગત બદલવા માટે તમારે માત્ર આધાર એપની જરૂરિયાત છે। તેની મારફતે તમે આધારથી જોડાયેલી વિગતો સરળતાથી બદલી શકો છો। સૌથી પહેલાં આધાર એપ ફોનમાં નથી તો તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો। હવે રજિસ્ટર કર્યા બાદ લોગિન કરો। તમે આધાર નંબર અને OTP મારફતે લોગિન કરી શકો છો। 31 માર્ચ 2026 સુધી તમે માત્ર તમારા આધાર કાર્ડની મદદથી ખૂબ જ આસાનીથી પાન કાર્ડ માટે અરજી કરી શકો છો। અત્યારે કોઈ વધારાના કાગળિયા આપવાની જરૂર પડતી નથી, પરંતુ 1 એપ્રિલ 2026થી આ પ્રક્રિયા કડક થવા જઈ રહી છે। નવા નિયમો અમલમાં આવ્યા પછી માત્ર આધાર કાર્ડ બતાવીને પાન કાર્ડ મેળવવું શક્ય નહીં બને। તમારે વધારાના ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે, જેના કારણે પ્રક્રિયા પહેલાં કરતાં થોડી લાંબી થઈ શકે છે।